નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચના જંબુસર એસટી ડેપો ખાતે એપ્રેન્ટિસમાં કામ કરતા તાલીમાર્થીઓ પાસે ધોવડાવવામાં આવી રહી છે બસ। એપ્રેન્ટિસમાં એકમોમાં કામ કરતા તાલીમાર્થીઓ પાસે જે આઈટીઆઈનો ટ્રેડ હોય એની તાલીમ માટે સરકાર દ્વારા તાલીમ આપી તેને ટ્રેન કરવાનો હોય છે, જે ભવિષ્યમાં કોઈ પણ એકમમાં સારું કામ કરી શકે અને સ્ટાઇપેન્ડ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે। તો પછી જંબુસર એસટી ડેપો ખાતે તાલીમાર્થીઓ પાસે બસ ધોવડાવવાના કામ કેમ? મીડિયાકર્મી દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે બસ ધોવાનો અને બસની સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજૂરો આ કામ કરતા હોય છે। તાલીમાર્થીએ જણાવ્યું કે અમને ડેપો વર્કશોપમાં કામ કરતા હેલ્પરો મેકેનિકો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે અને અમારી મજબૂરી એ છે કે અમને કહે એટલે આવા કામ અમારે કરવા પડે છે। 2 દિવસ પહેલા મળતી માહિતી મુજબ તાલીમાર્થીઓ પાસે દિવાલને કલર પણ કરાવવામાં આવી રહ્યો હતો। એપ્રેન્ટિસ તરીકે તાલીમ લઈ અને સારી જગ્યાએ જોબ મેળવવાના સપના જોતા તાલીમાર્થીને એસટી રિપેરિંગની કામગીરીના બદલે કંઈક બીજું જ કરાવવામાં આવી રહ્યું છે। વર્કશોપમાં કામ સોંપનારને મીડિયાકર્મીએ પૂછ્યું તો મીડિયામાં કાંઈ પણ કહેવાની ના પાડી અને જણાવ્યું કે અમારી પાસે તાલીમાર્થીને પાસે કામ કરાવવાનો કોઈ લેખિત આદેશ નથી, તો પછી તાલીમાર્થી સાથે આવું કેમ? એવા અનેક પ્રશ્નો સર્જાય છે। વર્કશોપમાં બસ ધોવાનું કહેનાર હેલ્પરે ઇન્ચાર્જ ડેપો વહીવટી અધિકારી ટ્રાફિક ઇન્સ્પેક્ટર આ બાબત પૂછવા કહેતા ટીઆઈએ મને કોઈ વર્કશોપનો ચાર્જ આપવામાં આવ્યો નથી એવું જણાવી અને હાથ ઊંચા કરી દીધા હતા અને એક તબક્કે મીડિયાને જવાબ આપી શક્યા ન હતા। હાલના ડેપો મેનેજર સસ્પેન્ડ હોય ઇન્ચાર્જ અધિકારીને ચાર્જ સોંપવામાં આવતા જંબુસર એસટી ડેપોનો વહીવટ લોલમલોલ ચાલી રહ્યો છે। ભૂતકાળમાં પણ જંબુસર એસટી ડેપોની બસોની અનિયમિતતા અને પ્રજા પરેશાનીના અનેક પ્રશ્નો ઉદ્ભવેલા છે અને હાલ પણ ઉદ્ભવેલા જ છે। ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો સૌથી મોટો તાલુકો હોય, જંબુસરની આજુબાજુ 30 કિલોમીટરનો વિસ્તાર હોય, છેવાડાના ગામડામાંથી લોકો જંબુસર તેમજ ભરૂચ, વડોદરા, અમદાવાદ, સુરત તરફ જતા મુસાફરો, વિદ્યાર્થી, વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચ એસટી વિભાગ અને ડિવિઝન ઓફિસર જાણે જંબુસર આમોદ તાલુકાની જનતા માટે ઓમારું વર્તન દાખવી રહ્યા હોય એમ વારંવાર સજામાં ડેપો મેનેજરને મૂકે છે અને મન લગાવી વહીવટ કરી રહ્યા નથી। વારંવાર છાસવારે ડેપો મેનેજરની બદલીઓ કરતા ડેપો મેનેજરો વહેલા હાજર થતા નથી અને પાંડાના વાકે પખાલીને ડામ એ કહેવતની જેમ જંબુસર આમોદની પ્રજા વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ, એસડી ન્યૂઝ ગુજરાતી। બોલ નામ તારું? સોલંકી મનીષભાઈ। શામાં આગળ નોકરી કરે છે? એપ્રેન્ટિસ મેકેનિક, બરાબર। તો આ બસો ધોવાનું કોણે કીધું? મેનેજર સસ્પેન્ડ છે એટલા માટે અત્યારે તને કોણે આ બસ ધોવાનું કીધું? કારીગર જ કીધું। કયા કારીગર? તમે અત્યારે એપ્રેન્ટિસ છો, બરાબર છે? તો એપ્રેન્ટિસનું કામ કરવાનું હોય કે બસ ધોવાનું કામ, આ કામ તમને યોગ્ય લાગે છે? કરવું પડે છે, અત્યારે એ ધોવાવાળા નથી। ધોવાવાળા નથી આવ્યા એટલે તમારી પાસે બસ ધોવડાવો છે એમને? તમને કોઈ કીધું હોય એવું કોણે કીધું તમને અહીંયા ડેપોમાંથી? ડેપોમાંથી કોણે કીધું? ડેપોમાંથી તો કારીગર કે જે પરમિશન હોય, કારીગરો પરમિશન હોય પણ કોઈ સત્તાવાર રીતે કોઈ નથી કીધું? કોઈનું નામ તમને વ્યક્તિગત કોઈ કીધું હશે ને કે જ્યાં બસ ધોઈ નાખે એવું? તો કામ એ તો આજે અમારા જે ઉપરી હોય એમને કીધું। કોણ છે ઉપરી? શું નામ એમનું? ઇન્ચાર્જ અમારા ઇન્ચાર્જ કોણ છે? શું નામ છે? દીપક પટેલ। દીપકભાઈ પટેલ, ઓકે।